કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 6. એમાં દાખલા નંબર 6 આપેલો છે, આંકડાશાસ્ત્રનો દાખલો છે. બરાબર, એમાં જોઈએ તો આગળના આપણા પેલા બધા દાખલામાં જોયું તે પ્રમાણે કે બહુલક શોધવા માટે શું જોઈએ આપણને? સૌથી મોટી આવૃત્તિ. બરાબર, તો તે આપણે લખીશું અહીં આગળ સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ. હવે આવૃત્તિના ખાનામાં જો FI ના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે આપણને? 20. બરાબર, તો સૌથી મોટી આવૃત્તિ 20 છે. નીચે લખીએ માટે ઝેડ વર્ગ. ઝેડ વર્ગ એટલે શું થાય? બહુલક વર્ગ. બહુલક વર્ગ કયો આવવાનો? 20 ની સામેનો વર્ગ એટલે કયો વર્ગ આવે? 40 થી 50. આ શું થવાનો? આપણો ઝેડ વર્ગ થાય. બરાબર, તો અહીંયા આગળ લખીએ આપણે વર્ગ આપેલો છે આપણને કેટલો? તો 40 થી 50. બરાબર, હવે બહુલક ઝેડ નું સૂત્ર છે આ રીતે. વિદ્યાર્થી મિત્રો જોજો કે બહુલક ઝેડ બરાબર શું છે એનું સૂત્ર? તો L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1. બરાબર, 2F1 જે ઉપર F1 છે તે જ નીચે F1 આવે. બરાબર, ત્યાર પછી F0 અને F2 અને છેલ્લે આવવાના H. આ રીતે. બરાબર, હવે L એટલે શું કહેવાશે? તો આપણને જે વર્ગ આપેલો છે તે વર્ગમાં નાની કિંમત એટલે કેટલા આવશે? અહીંયા આગળ 40. બરાબર, ત્યાર પછી F1. બરાબર, F1 માં શું આવશે અહીંયા આગળ? કે જે આપણી સૌથી મોટી આવૃત્તિ, આમાં જ પેન્સિલથી લખી દેવાનું. અહીંયા આગળ શું આવે? જે સૌથી મોટી આવૃત્તિ હોય ને તેને F1 કહેવાય. એની ઉપર F0 પેન્સિલથી લખી દેવાનું ને એની નીચે F2 લખી દેવાનું. બરાબર, આ રીતે. તો F1 એટલે આપેલા છે આપણને 20. F0 એટલે એની ઉપરની આવૃત્તિ આપેલી છે આપણને 12. F2 એટલે એની 20 ની નીચેની આવૃત્તિ એટલે આપેલા છે આપણને 11. બરાબર, અને H એટલે આપણને જે બધી ગેપ આપેલી છે તે વર્ગ લંબાઈ, કે 0 માં 10 ઉમેરે તો 10 નીચે જોવાનું એટલે આપણને વર્ગ લંબાઈ કેટલી છે તે ખબર પડે. બરાબર, તો 0 માં 10 ઉમેરે તો 10 ને 10 20 ને 10 30 ને 10 40. એટલે આ બધા વચ્ચે જે ગેપ આપેલી છે તે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? સરખી 10 ની. એટલે શું લખીએ આપણે? H બરાબર 10. સૂત્રમાં કિંમત મૂકીએ તો L બરાબર કેટલા આપેલા છે આપણને? 40 આપેલા છે. પ્લસ F1 આપેલા છે આપણને 20. ત્યાર પછી F0 આપેલા છે 12. જે ઉપર આપેલા છે તે જ આપેલા છે નીચે, એટલે 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ 11. બરાબર, અને H ની કિંમત આપેલી છે આપણને કેટલી? 10. બરાબર, આગળના બધા દાખલામાં મેં કીધું બહુલકના દાખલામાં તે પ્રમાણે શું થશે? તો આ બે વચ્ચે માઇનસ નું ચિહ્ન છે એટલે આનું શું થશે? બાદબાકી થશે. બરાબર, આ બે વચ્ચે ગુણાકાર છે એટલે આનું શું થશે? ગુણાકાર. દરેક દાખલામાં એક સરખું થશે. આ બે વચ્ચે માઇનસ છે એટલે આને શું થશે? ઓછા વત્તા. માઇનસ પ્લસ થશે. બરાબર, આપણે જોઈએ તો 40 પ્લસ 20 માંથી 12 જાય તો કેટલા રહેશે? 8. અને એના ગુણ્યા આપણે કરી દઈએ 10. બરાબર, ત્યાર પછી 20 ગુણ્યા 2 એટલે 20 દુ થશે 40. ત્યાર પછી 12 ને 11 કેટલા થશે? 12 ને 13 ને 23. બરાબર, હજુ આગળ નીચે છેદમાં બાદબાકી કરીશું તો 40 પ્લસ 8 ગુણ્યા 10 અને છેદમાં 40 માંથી 23 જાય તો 23 ને 7 30 ને 10 40 એટલે કેટલા આવશે? 17. બરાબર, આગળ જોઈએ તો આપેલા છે આપણને 40. બરાબર, હવે અહીંયા આગળ ભાગ ઉડતા નથી. બરાબર, નીચે 17 એટલે એકી સંખ્યા આવી ગઈ, ઉપર બંને બેકી સંખ્યા આવી ગઈ. તો શું કરીશું? સીધું હવે 8 ગુણ્યા 10 એટલે કરી દઈશું આપણે 80 અને છેદમાં 17. બરાબર, એટલે કે 80 ભાગ્યા આપણે 17 કરીશું તો 80 ભાગ્યા 17 કરીએ તો 17 5 85. તો 85 વધી જાય એટલે આપણે કેટલા કરીશું? 4. બરાબર, તો 17 ચોક 68. 10 માંથી 8 જાય તો 2 7 6 1 એટલે 12. બરાબર, ત્યાર પછી ભાગ નથી જતો તો પોઈન્ટ અહીંયા આગળ પોઈન્ટ મૂકીશું. અહીંયા પોઈન્ટ આવશે એટલે શું આવશે? અહીંયા આગળ 0. એ 0 ને ઉતારીએ આપણે નીચે. બરાબર, તો શું આવશે? 17 છંગ 102 અને 17 સત્તા 119. બરાબર, 10 માંથી 9 જાય તો 1. અહીંયા આગળ 0 0. બરાબર, એટલે કે શું થશે? પાછું જવાબ કેટલો આવશે? 4.7. બરાબર, તો આગળ આપણે જોઈએ તો 40 પ્લસ 4.7 એટલે કે શું થશે? અહીંયા આગળ કે 40 રૂપિયામાં 4 રૂપિયા ને 7 એટલે 70 પૈસા કહેવાય. બરાબર, તો 40 રૂપિયામાં 4 રૂપિયા મળે એટલે થશે કેટલા? 44 અને પેલા 7 એટલે થશે 44.7. બરાબર, સરવાળો કરવો હોય તો સરવાળો આવી રીતે થશે કે 40.0 અને 4.7 એટલે કે પોઈન્ટ નીચે પોઈન્ટ લખીએ ને તો પેલી બાજુ આ બાજુ રકમ કઈ આવે તે આપણને ખબર પડે. બરાબર છે, 7 ના 7 પોઈન્ટ ના પોઈન્ટ 4 ના 4 અને 4 ના 4 કેટલા આવે? 44.7. બરાબર, તો આપણો બહુલક ઝેડ બરાબર આવે કેટલો? 44.7. બરાબર, વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ત્યાર પછીનો આગળ આ
સ્વાધ્યાય 13.2 નો છઠ્ઠો દાખલો હતો. તો હવે પછીના આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આપણે મધ્યવર્તી સ્થિતિમાનની ત્રીજી રીત, જે શું આપેલું છે આપણને મધ્યસ્થ આપેલો છે એમાં શોધવાનું. બરાબર, તે મધ્યસ્થના દાખલા આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આ વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બાય બાય.